પ્રવચન નંબર 24 ઓળખ આગમની. વિશ્વમાં કોરોના ખાસ કરીને ભારતમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સંક્રમણ અને વ્યાપ બંને ખૂબ જ વધતું જાય છે. લોકોના મરવાના આંકડા બી વધતા જાય છે. જે વ્યક્તિને અઠવાડિયા પહેલા જોયો હોય, સાજો સમો હોય, એ વ્યક્તિ આજે જગતમાં ના હોય એવી કરુણ ઘટના નજર સામે બનતી જાય છે. દિલ પથ્થરનું બનાવવું પડે છે. નજીકની વ્યક્તિઓ, નજીકના મિત્રો, બધાના જવાના સમાચાર હૈયું હળબળાવી દે છે. આ કોરોનાની મહામારીમાંથી આ વિશ્વ જેમ જલ્દી મુક્ત થાય, આપણે બધા સૌ જીવો આ મહામારીમાંથી જલ્દી બહાર આવે એવી ભગવાન પાસે આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ. પરમ પવિત્ર પુણ્ય આગમ સૂત્રો, એની ઓળખ આપણા અનેક પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આપણે શું મેળવી રહ્યા છે. એક સુંદર નાનકડી કથાથી આજનું પ્રવચન આપણે ચાલુ કરશું. એક નાનકડું ગામ હતું. ગામની બહાર સંન્યાસી રહે. નદી કિનારે એમની ઝૂંપડી. સંન્યાસી સંત પુરુષ ગામના લોકો સાંભળવા આવે અને સંન્યાસીમાં પૂરો ભાવ. સંત પુરુષ પોતાની સુંદર વાણી વડે લોકોના હૃદયને બહેલાવવાનો પ્રયત્ન કરે, લોકોનું જીવન સુધારવાનો પ્રયત્ન કરે. એક વખત વાત બની. સંન્યાસી નદી કિનારે સવારના પરમાં બેસી ગયા છે અને નદી કિનારે નદીના પાણી સામે જોઈ રહ્યા છે. 5 કલાક, અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 1.5 કલાક સંન્યાસી બસ એક ટસે પાણી સામે જોઈ રહ્યા છે. ગામજનો બધા આવ્યા, સત્સંગીઓ આવ્યા, બધા વિચાર કરવા માંડ્યા કે આ સંત પુરુષ આ સવારના નદી સામે બેસીને શું જોઈ રહ્યા છે અને અહીંથી હાલતા પણ નથી. એટલે પછી બધા ભેગા થયા અને સંન્યાસીને પગે લાગી અને સંન્યાસીને પૂછ્યું કે હે સંત પુરુષ, આપ સવારના બેઠા છો અને નદીને સામે આપ જોઈ રહ્યા છો. આપ શું જોઈ રહ્યા છો, શું કારણ શું? એટલે સંન્યાસીએ કીધું પોતાના ભક્તજનોને કે ગ્રામજનો, મારે નદી ઓળંગીને સામે બાજુ જવું છે. આ નદી ઓળંગીને મારે સામે બાજુ જવું છે અને હું એ જોઈ રહ્યો છું કે આ નદીનો પ્રવાહ ક્યારે બંધ થાય. નદીનો પ્રવાહ બંધ થાય એટલે હું ચાલીને સામે પહોંચી જાઉં. ગ્રામજનો તો વિચારમાં પડી ગયા કે નદી તો અખંડ પ્રવાહ વહે છે અને સંન્યાસી કેમ આજે આવું બોલે છે, ક્યારે નહીં ને, શું ગરબડ ક્યાં છે? એ ગ્રામજનોએ સંન્યાસીને વાત કરી કે ભગવાન, આ નદીનો પ્રવાહ તો અખંડ વહેવાનો છે. તમે તમારું આખું જીવન અહીં બેસશો તો પણ આ નદીનો પ્રવાહ બંધ થવાનો નથી. તો નદીનો પ્રવાહ ચાલુ છે એ માનીને જ તમારે ત્યાં આગળ પહોંચવાનું છે, સામે જવાનું છે. નદીનો પ્રવાહ ક્યારે બંધ થવાનો નથી. એટલે સંન્યાસી મરક મરક હસ્યા. ગ્રામજનોને કીધું
કે મારે તમને આ જ વાત કેવી છે, જ્યારે જ્યારે ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે અને જ્યારે કરવાની વાત આવે છે ત્યારે આપ સૌ બધા સંસ્થાની જવાબદારી, મારી આ જવાબદારી છે, મારી તે જવાબદારી છે, મારે મારા છોકરાને ભણાવવાનો છે, મારા છોકરાને દુકાને બેસાડવાનો છે, મારા છોકરાને લગ્ન કરાવવાના છે, મારા પૌત્રને સાચવવાનો છે. આ જવાબદારી તમે કહો છો કે આ જવાબદારી જેવી પતે કે તેવો હું ધર્મ કરીશ. જેમ આ નદીનું પાણી અખંડ રીતે વહી રહ્યું છે, એનો પ્રવાહ ક્યારે બંધ થવાનો નથી, એવી ત્યાં સંસ્થાની જવાબદારી ક્યારે બંધ થવાની નથી. આપણે બધા ધર્મ ક્યારે કરવાનો, આપણે બધા એવું કહીએ છીએ હજુ સમય છે, હજુ અત્યારે ભણવાનો સમય છે, હવે લગ્ન કરવાનો સમય છે, હવે લગ્ન કર્યા પછી કમાવાનો સમય છે, પુત્રો સાચવવાનો સમય છે, પુત્રોને આગળ ભણાવવાનો સમય છે, એને બી લગ્ન કરાવવાનો સમય છે, અને એને પૌત્ર આવે એને સાચવવા માટે પણ સમય જોઈએ છે. ધર્મ આ બધું પતે, જવાબદારીમાંથી મુક્ત થાવ એટલે હું ધર્મ કરીશ. પણ ભગવાન કહે છે કે આ સંસારની જવાબદારીમાંથી એ જીવ તું છેલ્લી ઘડી સુધી પણ મુક્ત નહીં થાય. આ સંસ્થાની જવાબદારી વચ્ચે તારે તારા ધર્મ માટે, તારા પોતાના માટે સમય કાઢવાનો છે. નહીં તો આવો મહામૂલ્ય માનવ ભાવ આમને આમ પાણીના ભાવે વીતી જશે, વહી જશે, અને જ્યારે અંત ઘડી આવશે ત્યારે તારા માટે વલોપાત સિવાય કશું કરવાનું રહેશે નહીં. ખૂબ સુંદર વાત છે, હૃદય દ્રાવક વાત છે. મોહમ્મદ ગઝની હિન્દુસ્તાન સોમનાથ મંદિરને 17 વખત લૂંટ્યું હતું. કેટલી વખત? 17 વખત લૂંટ્યું હતું. ધન ઝવેરાતના ગોદામો ભરી દીધેલા. 17મી વખત લૂંટીને પાછો ફરતો હતો. આખું જીવન એનું લૂંટફાટ અને ધન ભેગું કરવામાં ગયું હતું, પણ આ વખતે શરીરે સાથ નહીં આપ્યો. પાછો ફરતો હતો ને મરણ પથારીએ પડ્યો. ભેગું કરેલું ધન્ય સંપત્તિ એને વાપરવાનો સમય નહીં રહ્યો. પોતાના સાથીદારોને કીધું કે હવે મને ખબર નથી હું કેટલું જીવીશ. આ સંપત્તિ મેં ભેગી કરેલી, મારું જન ઝવેરાત મેં લૂંટફાટ કરીને, જે આખી જિંદગી રઝળપાટ કરીને આ જે મેં ધન મળ્યું છે એ તમે બતાવો મને. અને એના સાથીદારો એની પાલખીમાં ઉચકી, એને ગોદામો છે, ભરપૂર ગોદામો છે, ગોદામોના ગોદામો છે, લૂંટી લાવેલું ઝવેરાત ગોદામોમાં ઠાસો ભરેલું છે. એક એક ચડિયાતું એવું ઝવેરાત છે. મોહમ્મદ ગઝનીને આ લોકોએ પાલખીમાં બેસી એક ગોદામો બતાડે છે. ગોદામો જોતો જાય છે અને ગઝનીની આંખમાં આંસુ છે. વલોપાત છે. આટલું બધું ઝવેરાત મેં ભેગું કર્યું, પણ હું એને વાપરીશ ક્યારે, એને ભોગવીશ ક્યારે? અને આ વલોપાતમાં ગઝનીનું અવસાન થાય છે. ભગવાન આપણને આ કહે છે. એટલે જ ભગવાને આપણને 6 આવશ્યક ક્રિયા શ્રાવકે કરવાની બતાવેલી છે. આપણે એના પર આગળ વધવાનું છે. આપણે એને કરતા પહેલા ગઈ વખત આપણે લેસ્યા લીધેલી, અને આ તે લેસ્યાનું એક ઇંગ્લિશ ટ્રાન્સલેશન, લેસ્યાનું ટોટલ જેને કહેવાય કમ્પ્લીટ એમાં માહિતી આ વખતે મેં આપેલી છે. બધાને આપણા જે ગ્રુપમાં છે બધાને મોકલેલી છે. કદાચ ચૈતલ આપણે એને બતાવી છે અત્યારે સહેજ 5 મિનિટ એને સહેજ સમજાવી લઉં કેવી રીતનું છે. ચૈતલ
હલો ચૈતલ, અહીંયા અહીંયા તમને દેખાશે નહીં, પણ મેં બધાને ચાર્ટ મોકલેલો છે. હા, ગ્રુપમાં છે બધાને. હા હા હા. હવે જરા જો આપણે શક્ય અત્યારે તો શક્ય નહીં હોય આપણી પાસે, હું તમને જરા લેશિયા વિશે ફરીથી એક સમજાવી લઉં અને પછી આ ચાર્ટનો તમે ઉપયોગ કરજો. લેશિયા એટલે આપણે ગઈ વખત વાત કરેલી, લેશિયા એટલે આપણા અધ્યવસાય. અધ્યવસાય એટલે માનસિક સ્ટેટસ, માનસિક ભૂમિકા. આપણે દરેક વસ્તુ માટે આપણે શું વિચારો ધરાવીએ છીએ એનું એક માધ્યમ. અને એ જે અધ્યવસાય છે એ ભગવાને એને લેશિયા નામ આપેલું છે. આ અધ્યવસાય દ્વારા જીવ કર્મ બાંધે છે, અને જે કર્મ વર્ગણાઓ બાંધે છે એ અધ્યવસાય દ્વારા જે કર્મ વર્ગણાઓ બાંધે છે એનાથી જે પૂદગલ દ્રવ્ય છે એના રૂપ, રસ, ગંધ અને વર્ણ ચારે વસ્તુ એમાં હોય છે. એટલે જે લેશિયા હોય છે એ લેશિયા એ પૂદગળ છે, અને પૂદગળ એ રૂપ, રસ, ગંધ, વર્ણના બનેલા હોય છે. હવે જે આપણી જે અધ્યવસાય છે એના 6 વિભાગ પાડવામાં આવેલા છે. આ લેશિયાના 6 નામ છે. તો સૌથી ખરાબ લેશિયાનું નામ કૃષ્ણ લેશિયા. જે નામ છે એના રંગ ઉપર છે. તો કૃષ્ણ લેશિયાનો રંગ કાળો હોય છે, કાળો, બિલકુલ કાળો, કાગડા જેવો કાળો. જે કૃષ્ણ લેશિયાથી જે પૂદગલ આપણે જે બાંધીએ છીએ એ પૂદગલના વર્ણ કાળો હોય છે. હવે આ સૌથી નીચલી કક્ષાની વર્સ્ટ લેશિયા છે. એમાં આપણું માનસિક સ્ટેટસ શું છે? તો કે આ લેશિયા ધરાવતી વ્યક્તિ એ ખૂબ હિંસક હોય, ઘાતકી હોય, એને કોઈ બી જીવ પ્રત્યે નાનકડી પણ દયા ના હોય. તદ ઉપરાંત એને પોતાના વિષયોની આસક્તિ ઉપર કોઈ પ્રકારનો કંટ્રોલ ના હોય, કોઈ પ્રકારનો સંયમ ના હોય. અને આ બધા માટે, આ બધું મેળવવા માટે એને કોઈ પ્રકારનું એનામાં કોઈ ભય હોય નહીં. કે આ બધું મેળવવા માટે ગમે તે કરવા કરી છૂટે એવી વ્યક્તિઓને કૃષ્ણ લેશિયા હોય છે. આપણે દાખલા તરીકે લઈએ કે ભાઈ આ જમાનામાં હિટલર દાખલો આપણી સામે આવે. હિટલરે લાખો યહૂદીઓને ફક્ત ખાલી યહૂદી આ જગતમાં રહેવાના જોઈએ, મારા જર્મનને લૂંટી લીધું છે એવી વિચારધારા હેઠળ લાખો યહૂદીઓને એને મારી કાઢ્યા. એટલે આ કૃષ્ણ લેશિયા કહેવાય. કૃષ્ણ લેશિયા વાળાનો જન્મ, એમનું કૃષ્ણ લેશિયા, આ બધી લેશિયાઓનું જે આપણા પાસે કેટલો સમય રહે, જે ડ્યુરેશન ઓફ સ્ટે, તો કે અંત મુહૂર્ત સુધી રહે. મનુષ્ય અને તિર્યંચની અંદર અંત મુહૂર્ત સુધી રહે, અને બીજા બધા જે જીવો છે એમાં 33 સાગરોપમ સુધી રહે. આવી માનસિક અવસ્થા 33 સાગરોપમ સુધી રહે. નરકના જે જીવો છે એની અંદર આ માનસિક અવસ્થા 33 સાગરોપમ સુધી રહે. એટલે અને આ જે લેશિયાવાળા જીવોની ગતિ મોટે ભાગે 5મી, 6ઠી, 7મી નરકમાં થાય. આ લેશિયા થોડી મંદ હોય તો સ્થાવર અને વિકલેન્દ્રિયમાં થાય, અને એનાથી મંદ હોય તો ભુવનપતિ કે વાણવ્યંતર કે મનુષ્ય તરીકે, તિર્યન તરીકે બી થઈ શકે. હવે જે બીજી લેશિયા છે એનું નામ નીલ લેશિયા છે. એ વર્સ્ટ, જે ખરાબ લેશિયા કરતા ઓછી ખરાબ. એનો કલર એકદમ લીલો કલર, પાંદડા જેવો કલર. અને આનું જે આ લેશિયા ધરાવતી વ્યક્તિ હોય એનું માનસ કેવું હોય? તો કે આ ખૂબ ઈર્ષાળુ હોય, આ બી ક્રુઅલ હોય, એ પ્રમાદી હોય, એ કપટી હોય, એ છેતરપિંડી કરવા વાળો હોય, એની રિલાયબિલિટી, વિશ્વસનીયતા બિલકુલ હોય નહીં, અને એને પોતાના ઇન્દ્રિયો વિષય તરફ ખૂબ જ એનો ગુલામ જેવો હોય, અને પાપના કાર્યો કરતા અટકે નહીં. આવી જે વ્યક્તિઓ છે, આજે જમાય ઈર્ષાવાળી વ્યક્તિઓ બહુ હોય છે. તમારું કોઈનું સારું જોઈ અને એને પાડી નાખવાનો બધો પ્રયત્ન કરે. આ બધી ઈર્ષાવાળી વ્યક્તિઓ
આ નીલ લેશિયા ધરાવતી વ્યક્તિઓ કહેવાય. હવે એનું ખરાબમાં ખરાબ કેટલો સમય વધુ રહે તો 10 સાગરો સુધી રહે. અને આ જીવો એમની ગતિ મર્યા પછી ત્રીજી, ચોથી ને પાંચમી નરકમાં આ જીવો મોટે ભાગે ઉત્પન્ન થાય. નહીં તો એનાથી ઓછી હોય તો સ્થાવર વિકલેન્દ્રિય થાય, અને એનાથી ઓછો ભુવનપતિને વાહન વેંતર દેવો તરીકે ઉત્પન્ન થાય. એના ત્રીજી લેશિયા કપોત લેશિયા છે. કપોત લેશિયાનો કલર ગ્રે કલર હોય, કબૂતર જેવો કલર હોય. આનું વ્યક્તિત્વ કેવું હોય તો કે આ છે ને ગ્લુમી હોય, હંમેશા દુઃખમાં દર્દમાં ફરતા હોય. એ પોતે પાછા વિન્ડિક્ટિવ હોય, એનું વેર કેવી રીતે લેવું હંમેશા એમાં હોય. એ આ બધા ડિસઓનેસ્ટ હોય, પાછા આ બી ઈર્ષાળુ હોય, અને બોલવામાં બી એના બોલવાનું ભાન ના હોય. આ બધી વ્યક્તિઓ કપોત લેશિયા ધરાવે. અને એમનો જન્મ, એમનું મેક્સિમમ 3 સાગરો પણ સુધી આ લેશિયા રહે. અને એમનો જન્મ મૃત્યુ પછી પહેલી, બીજી ને ત્રીજી નરકમાં થાય. જે ઓછી હોય તે સ્થાવર અને તિર્યન તરીકે જન્મે. પછી એનાથી સારી લેશિયા એટલે તેજો લેશિયા. તેજો લેશિયા વાળાનો જે કલર છે એ ઉગતા સૂરજ જેવો લાલ રંગનો હોય. પછી આ બધી વ્યક્તિ તો કેવી હોય, એ કાળજીવાળી હોય, દયાળુ હોય, ઉદાર હોય, ધર્મ કરવા વાળી હોય, પોતે ખૂબ ડિસિપ્લિન રીતે જીવે, પોતે કાયદામાં માને, પોતાની જે ફરજો છે એને સારી રીતે અદા કરે, બીજાને હંમેશા મદદ કરવા તૈયાર હોય, અને પાપના કાર્યો કરે નહીં. આ બધી વ્યક્તિત્વ જે હોય એ બધું તેજો લેશિયા ધરાવતી વ્યક્તિત્વ હોય. અને એમનો જન્મ મોટે ભાગે દેવલોકમાં, પહેલા કે બીજા દેવલોકમાં થાય. એનાથી ઓછી, એનાથી જરા વધારે ખરાબ હોય તો ભુવનપતિ મનુષ્ય તરીકે જન્મે. અને એનાથી ખરાબ હોય તો પછી વિકલેન્દ્રિય જન્મે, એ એકેન્દ્રિય બધે રીતે જન્મે. એનાથી સારી લેશિયા એટલે પદ્મલેશિયા. પદ્મલેશિયા આપણે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આ ગઈ વખતનું મેં બતાવ્યું છે, તમને ખાસ ખ્યાલ આવે એટલા માટે એનું વર્ણન કરું છું. પદ્મલેશિયાનો કલર પીળો હોય, હળદર જેવો હોય. આ સાધુ ભગવંતો જે હોય એમને એ બધા પદ્મલેશિયા વાળા કહેવાય. ખૂબ જ દયાળુ હોય, નાનામાં નાના જીવની એ લોકો રક્ષા કરતા હોય, 5 મહાવ્રતોનું પાલન કરતા હોય, અને પોતાના કષાયો ખૂબ મંદ કક્ષામાં હોય. આ બધી પદ્મલેશિયા ધરાવતું વ્યક્તિત્વ છે. અને એમનું આયુષ્ય મેક્સિમમ 10 સાગરો પણ હોય. અને ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં એમનો જન્મ થાય. એટલે સંયમી જે હોય ભગવંતો, સારું સંયમ પાળતા ભગવંતોનો જન્મ ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં થાય. અને છેલ્લી લેશિયા એ શુક્લ લેશિયા છે. એનો કલર દૂધ જેવો સફેદ. એમાં સર્વ ગુણો હોય, પોતાના માઇન્ડ, પોતાના મન ઉપર, પોતાના ઇન્દ્રિયો પર પૂરો કંટ્રોલ હોય. કષાયો કાં તો સંપૂર્ણ નાશ પામ્યા હોય અથવા ખૂબ પાતળી કક્ષામાં હોય એમના કષાયો. અને એમનું આયુષ્ય મેક્સિમમ 33 સાગરો સુધીનું હોય. એ લોકોનો જન્મ સર્વાર્થ સિદ્ધ વિમાન અથવા તો અનુત્તર વિમાન, ગ્રૈવેક વિમાનમાં થાય, અથવા છઠ્ઠા દેવલોકમાં થાય. એટલે આ રીતે આપણે લેશિયાનું વર્ણન ગઈ વખતે આપણે કરેલું. અને હવે આપણે આ વખત 6 આવશ્યક ઉપર જવાનું છે. અંકલ, લેશિયા વિશે ક્વેશ્ચન હતો. હા, આપણે જનરલી આ પાંચમ કાળમાં આપણે મોટા ભાગના લોકો કઈ લેશિયામાં આવીએ? હા, આપણે છે ને કૃષ્ણ લેશિયા અત્યારે હોઈ ના શકે મોટે ભાગે. કારણ કે આપણા શરીરની એવી તાકાત નથી કે આપણે એટલા જીવોની હત્યા કરીએ. એટલે અત્યારે 7મી નરકે, અત્યારે જે પંચમ કાળમાં 7મી નરકે જવાનું બહુ ઓછું હોય. અચ્છા. એટલે આપણા શરીરને ગો હેડ. પછી એક ક્વેશ્ચન પણ છે મને બી લેશા માટે. હા, તો પૂછો. ના, સંકેત તારા ખ્યાલ આવી ગયો?
હા અંકલ ખ્યાલ આવી ગયો. હા એટલે આપણે એટલા ઉત્કૃષ્ટ કક્ષાના પાપ પણ ના કરી શકીએ અને ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય પણ ના કરી શકીએ. બરાબર. આપણે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પણ ના જઈ શકીએ ને 7મી નરકે પણ ના જઈ શકીએ. આપણા શરીરની ને મનની એ તાકાત નથી. આપણા શરીરનો એવો બાંધો નથી. હું તમને સાદો દાખલો આપું કે આપણે ત્યાં એક પ્રસંગ આવે છે ને કદાચ કોઈએ ચાણક્ય ફિલ્મ જોઈ હોય તે પુરવાર થાય છે. આપણે ત્યાં એક પ્રસંગ છે કે ક્રોનિક શ્રેણિક મહારાજા પોતાના પિતાને જેલમાં પૂરે છે. બરોબર. બધાએ સાંભળ્યો હશે આ દાખલો. ભગવાન વખતે શ્રેણિક મહારાજા હોય છે અને એમનો પુત્ર ક્રોનિક શ્રેણિકને રાજ્ય મેળવવા માટે જેલમાં પૂરે છે. જેલમાં પૂરે છે એટલું નહીં, એને કાયમ 100 કોરડા મારતો હોય છે પોતાના માણસ પાસે. કેટલા? 100 કોરડા. પેલા ચામડાના કોરડા જૂના જમાનામાં કેદીઓને કોરડાને વીંચે. હવે અત્યારે આપણું શરીર એવું છે, આપણને એક કોરડો પડે ને આપણે ત્યાં બેહોશ થઈ જઈને મરી જઈએ. શ્રેણિક મહારાજા કાયમ 100 કોરડા શરીરે ઝીલતા હતા અને ખોરાક પણ નતો મળતો. હું વાત કરું છું કે એમના શરીરનું બંધારણ કેવું હશે. તમે વિચાર કરો. બીજો એક દાખલો, જેને ચાણક્ય ફિલ્મ જોયું છે ને એમાં નંદને છે ને કાયમ કસરત કરતો બતાડે છે. જે કાયમ કસરત કરતો હોય છે ને એમાં કાયમ 100 થી 150 કોરડા શરીર પર ઝીલે. એટલે એ લોકોના શરીર કેવા. આપણે છે ને ચિત્તોડગઢ જે ગયા હોય, ઉદયપુર ચિત્તોડગઢ જોવા, તો મહારાણા પ્રતાપના શસ્ત્ર સરંજામ બતાવે છે. તમે જુઓ કે આ વાતમાં તથ્યતા કેટલી છે કે મહારાણા પ્રતાપ જે ભાલો છે ને, ભાલાને આપણે ઉચકી પણ ના શકીએ. આપણા બોડીમાં એ તાકાત નથી કે આપણે એના ભાલાને ઉચકીએ કે એનું બખ્તર પહેરી શકીએ. અને મહારાણા પ્રતાપ એ ભાલાને ઉચકી એક હાથે ભાલાને ઉચક્યો હોય અને બીજા હાથે તલવાર વડે યુદ્ધ કરતા હોય અને જરૂર પડે તો ભાલાનો ઘા 70 ફૂટ 100 ફૂટ એક ફેંકી શકે એટલી તાકાત એમની શરીરમાં હતી. એ તો આ જમાનાનો અકબર પછીનો દાખલો, અકબર વખતનો. એટલે આ દાખલો તો અંકલ 70 એટલે એકદમ જ કેટલા 100 વર્ષ પહેલા બી જૂનો દાખલો થયો કેવાય. 250-300 વર્ષ પહેલાનો દાખલો છે. તો તમે આપણે વિચાર કરો કે આપણા પૂર્વજોના શરીર કેવા હતા, યુદ્ધ કરવા જતા હતા. મેં વચ્ચે કીધેલું કે ઉદયન મંત્રી 70 વર્ષની ઉંમરે યુદ્ધ કરવા જાય છે અને યુદ્ધ જીતીને આવે છે. તો શરીર કેવા હતા. અકબર મહારાજા, આપણે ત્યાં ઇતિહાસ છે, મુગલે આઝમ પિક્ચર બતાવે છે, તો સલીમ એનો દીકરો અનારકલીના પ્રેમમાં અકબર મહારાજા યુદ્ધ ચડે છે. અકબર મહારાજા જાતે યુદ્ધ કરવા જાય. અકબરની ઉંમર કેટલી હશે? સલીમની ઉંમર જે 25-30 હશે તો અકબરની ઉંમર કેટલી હશે? મોટી ઉંમર એને પુત્ર જન્મ્યો છે તો 60-70 હશે ને અકબરની ઉંમર. તો 60-70 વર્ષે યુદ્ધ કરવા જાય છે, તલવાર વડે યુદ્ધ કરે છે. અકબરનું શરીર કેવું હશે? એટલે આપણે કહેવાની વાત છે કે એ શરીર વડે એ લોકો એવા કાર્યો કરી શકતા હતા જે આપણે અત્યારે કરી શકતા નથી. એટલે આપણે એવા પાપો બી નથી બાંધી શકતા કે એવા પુણ્ય બી નથી બાંધી શકતા. ભગવાન મહાવીર સ્વામી 6 મહિનાના ઉપવાસ કરે, ઉભા કાયસ્થર કરે અને પછી જાતે ગોચરીએ જાય. આપણી કલ્પનામાં આવે છે કે ભગવાનનું શરીર કેવી રીતનું હશે, કેવી રીતનું બનેલું હશે. બરોબર છે. હવે જો પેલો બીજો પ્રશ્ન, આ બેનનો પ્રશ્ન હતો. અંકલ, લેશા એટલે લાઈક કર્મથી બંધાય કે આપણે બોન્ડ થયા હોય એવી રીતે?
કે બહુ ચેન્જ બહુ સા- થાય? બહુ સારો પ્રશ્ન, ખૂબ ઉત્તમ પ્રશ્ન છે. હવે આ લિસ્યા છે ને, આપણે પહેલા સમજી લઈએ કે આપણો જે સ્વભાવ છે એ સ્વભાવ જ્યારે ઉદયમાં આવે ત્યારે આપણો સ્વભાવ ઉદય આવે ત્યારે કર્મ આપણા બંધાય. બરોબર હા. બરાબર ને? યા. આપણે ઉદય વખતે આપણે જે રિએક્ટ કરીએ એનાથી આપણા કર્મો બંધાય. હા. બરોબર છે? યસ. આપણો આ સર્કલ સમજીએ, હા. કર્મના બંધ અને ઉદયનું આપણે જરા સર્કલ સમજીએ. હવે આપણે આ જે લેસ્યા, ધારો કે કૃષ્ણ લેસ્યાથી આપણા કર્મ બંધાયા. બરાબર? હા. હવે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે શું થાય? કૃષ્ણ લેસ્યા ઉદયમાં આવે. અચ્છા. બરોબર છે? Okay. હા. હવે કૃષ્ણ લેસ્યા ઉદયમાં આવે, જ્યારે કૃષ્ણ લેસ્યા ઉદયમાં આવે ત્યારે જીવ જો જાગૃત હોય હા. હા. અને એ પોતાના મનોભાવ શુદ્ધ રાખે, ગમે તેવું ખરાબ વાતાવરણમાં બી પોતે ક્ષમતા રાખે અને પોતાના મનોભાવ એકદમ શુદ્ધ રાખે, શુભ રાખે, તો નવી જે લેસ્યા બંધાય તે કેવી લેસ્યા બંધાય? સારી. શુભ લેસ્યા બંધાય. શુભ લેશા. ઓકે. શુભ બરાબર? લેશા. હા. ભગવાનના કર્મ ઉદયમાં આયા. સાદો દાખલો લઈએ. હા. એના કાનમાં ખિલ્લા ગોચાયા. હા. બરોબર છે? હા. કે સંગમ દેવે ઉપદ્રવ કર્યા, કે શૂલ પાણી યક્ષે ઉપદ્રવ કર્યા, તો એક તે જે લેસ્યાઓ જે કર્મ ઉદયમાં આયા, અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યા હતા, કૃષ્ણ લેસ્યા જેવા કર્મ ઉદયમાં આવ્યા હતા. ઓકે. પણ ભગવાનની જાગૃતિ એવી હતી કે ભગવાનની નજર માત્ર કર્મ નિર્જરા તરફ હતી. તો ભગવાન એક કે પૂર્ણ આનંદમાં હતા. ઓકે. તો ભગવાન જ્યારે પૂર્ણ આનંદમાં હતા તો આ જે ઉદય થયેલા કર્મોની જે કૃષ્ણ લેસ્યાથી બિલકુલ નાશ પામે છે. અચ્છા. ભગવાન શુક્લ લેસ્યામાં હોય છે. હા. બરોબર? હા. તો એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે કર્મ બંધાય છે ને લેસ્યા છે? કે આપણે આપણો સ્વભાવ જે છે હા. એ આપણે બાંધીએ છીએ. અચ્છા. ઓકે. તમને સમજાવો, આપણી સામે બે વસ્તુ છે. એક ઉદયમાં આવું, એની સામે રિએક્ટ કરવું. તે હા. પ્રસંગ બન્યો કે આપણે માદા પડ્યા. માદા પડવાનું ઉદયમાં આવ્યું થયા. બરાબર? હા. અસાતા વેદનીય કર્મનો ઉદય થયો આપણે. હા. હવે આપણે એને રિએક્ટ કેવી રીતે કરીએ છીએ? હાઈહોઈ કરીએ છીએ. રૌદ્ર મારું શું થશે, આ શરીરનું શું થશે, હું શું કરીશ, મારા છોકરા શું કરશે. હવે એવો વિચાર કરીએ છીએ કે આપણે એવો વિચાર કરીએ છીએ કે હવે આ કર્મ ઉદયમાં આવ્યા તો આયા, પણ મારું મન જે ધર્મમય છે એમાં મારે આર્ત ધ્યાન બિલકુલ મારે શુભ ધ્યાન અને ધર્મ ધ્યાનમાં જ મારું મનને રાખવું. જો આપણે એવું રાખતા હોઈએ તો આપણે જોવાનું કે ભલે આસાતા વેદ્ય કર્મનો ઉદય છે પણ હું તો સાતામાં છું. હા. અચ્છા. ઓકે. અને દવા લઈએ તો? દવા લઈએ બરાબર છે, એનો કઈ વાંધો. દવા લેતી વખતે તમારો ભાવ શું છે અગત્યનું છે. દવા લેવી ના લેવી બહુ અગત્યનું નથી. ઓકે. ઓકે. હા. ઓકે. યસ. શરીર છે સાચવવું પડે છે. માત્ર એવા ભાવથી તમે દવા લો છો કે હવે હું મારી શરીર સારું થશે તો સીધો દુકાને દોડીશ, આ કરીશ, તે કરીશ. તમે કયું તમારો આશય છે, શું કરો છો એના પર આધાર છે. અચ્છા. જો સાધુ ભગવાનની દવા લે છે ને, હા. યસ. એ બી ખોરાક ખાય છે, આપણે બી ખોરાક કહીએ છીએ. પણ એ એમના જે મનના ભાવો છે એ નક્કી કરે છે કર્મ બાંધવાનું. અચ્છા. ઓકે. संतोष बहन बराबर है? संतोष बहन बिल्कुल सही कह रहे हैं जी। हाँ, देखो कितना अच्छा प्रश्न था। ये बहुत अच्छा प्रश्न पूरा लेशिया को आज खुल गया। पूरा लेशिया कैसे होती है, कैसा बनता है। મૂળ પ્રશ્ન એ હતો, મેં ઘણો વિચાર કર્યો કે લેશિયા જે છે એ કયા કયા પ્રકારના પૂતગલો છે, તમે સમજો.
એ તેજસ વર્ગણાના પૂતગળો છે કે ઔદારિક વર્ગણાના પૂતગળો છે કે કાર્મક વર્ગણાના પૂતગળો છે કે બીજા કોઈ પૂતગળો છે? આ પ્રશ્ન મારી સામે હતો. ઓકે. હા, આ બેઝિક પ્રશ્ન હતો. મેં ઘણા મહાત્માને પૂછાઈ જોયું અને પછી એમાં એક નિષ્કર્ષ પર આવ્યા કે જે આ લેસ્યા છે, જુઓ કેવી રીતે નિષ્કર્ષ આવે સમજો કે જ્યારે જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે પોતાની લેસ્યા અધ્યવસાય જોડે લઈને જાય છે. બરોબર નીતિન? હા, બરોબર. બરોબર છે. આ આપણું એનાલિસિસ, જે ભગવાને આપેલી જે વસ્તુનું આપણે એનાલિસિસ કરીએ છીએ કે એક જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય એના અધ્યવસાય લઈને જાય. બરોબર? યસ યસ. બરોબર. સંસ્કાર કહીએ, સંસ્કાર. હવે જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે કયા 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 શરીર લઈને જાય? જસ અને કાર્મણ. કાર્મણ. તેજસ. હવે તેજસ શરીર તો આનો મનોવર્ગણાનું કોઈ કારણ નથી. તો કાર્મન વર્ગણા જે છે એ જ લેસ્યાઓ લઈને જાય છે. લેસ્યાઓ કાર્મન વર્ગણાના સ્વરૂપમાં આપણી સાથે બંધાયેલી છે. ઓકે, બરાબર છે. હવે બીજી વાત, જો આપણે સહેજ ડિટેલ, ખૂબ સારી વસ્તુ છે, સમજીએ. આપણે બધી વસ્તુ જાણવી છે પણ જે વસ્તુ જાણીએ પૂરી સારી તરહ બરાબર સમજીએ. અધકચરું આપણે જાણીએ સમજીએ ને બહુ મજા ના આવે. જુઓ એમાં એક બીજી વાત કે જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે મનોવર્ગના પૂતગળો લે છે. બરાબર છે संतोषबेन? बराबर है? जब हम सोचते हैं तब मनोवर्गना के पुद्गल हम ग्रहण करते हैं और जब हम विचार को छोड़ देते हैं तो मनोवर्गना के पुद्गल वापिस लोक में चले जाते हैं. तो मनोवर्गना के जो पुद्गल है जब तक हम विचार करते हैं तब तक हमारे साथ होते हैं और मनोवर्गना के हमने जो विचार किए उसके मुताबिक हम कर्म वर्गना के पुद्गल ग्रहण करते हैं. नितिन ख्याल आयो? મનોવર્ગના જે પૂતગલ છે, મનોવર્ગના પૂતગળ એટલે જો આપણે ત્યાં છે ને મનને શું કીધું છે? મન એટલે શું? આપણે જે વિચાર કરીએ એ વિચાર એટલે આપણે જે વિચાર કરીએ ત્યારે આપણે લોકાકાશમાંથી મનોવર્ગના પૂતગલો ગ્રહણ કરીએ છીએ અને વિચાર રૂપે એનું પરિણમન કરીએ છીએ. we process and make it to મનોવર્ગના, એને વિચાર, એ વિચાર રૂપે એને ગ્રહણ કરીએ છીએ અને જ્યારે વિચાર છોડીએ છીએ ત્યારે મનોવર્ગના પૂતગળો પાછા લોકાકાશમાં જતા રહે છે. એ આપણું મન. થોડું અઘરું છે પણ તમે સમજો આ રીતે મન છે. મન બીજું કશું નથી. જો આપણે ત્યાં પૂતગળો, આપણે 16 પ્રકારના પૂતગળોની આપણે વાત કરી છે કે ઔદારિક, વૈક્રિય, પછી તેજસ, ભાષા, મનોવર્ગણા અને કર્મ વર્ગણા. બરાબર છે ને? આહારક. તો મનોવર્ગના પૂતગળો એટલે અતિ સૂક્ષ્મ પૂતગળો, ભાષાના પૂતગળો, પછીના પૂતગળો મનોવર્ગના પૂતગળો અને ત્યાર પછી કર્મના. બરાબર ને? તો જ્યારે આપણે મનોવર્ગના પૂતગળો ગ્રહણ કરી છોડી દઈએ છીએ તો છોડી દીધા પછી જે એની જે અસર રૂપે કર્મ વર્ગના પૂતગળો આપણે બાંધીએ છીએ એ ઉદયમાં આવે છે. મનોવર્ગના પૂતગળો ઉદયમાં આવતા નથી. કર્મ વર્ગના પૂતગળો ઉદયમાં આવે છે અને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે મનોવર્ગના પૂતગળો આપણે ગ્રહણ કરીએ છીએ. બરોબર? આ કર્મની થિયરી બિલકુલ ક્લેરિટી હોવી જોઈએ. આપણે એવું તો કર્મ થિયરી લઈશું એના બેઝિક કન્સેપ્ટ. અંકલ, હા,
मन 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 से कर्म भी तो बनते हैं, राइट? मन हाँ मन की स्थिति और मन के भाव से हम कर्म भी बांधते हैं, राइट? तो हाँ कौन हाँ सी पहले, मतलब हमारे अगर अच्छे कर्म हुए तो हमारी मनस्थिति अच्छी होगी, या अच्छा मन स्थिति रहेंगे तो अच्छे कर्म, मतलब दोनों इट्स दोनों है, लाइक दोनों है। देखो वही वही प्रश्न था चंदा बहन, अभी बहन जी का मुझको नाम पता नहीं है, प्रीति। उसका प्रश्न है नीति, नीति बहन, प्रीति प्रीति, प्रीति प्रीति बहन, प्रीति बहन નો આ પ્રશ્ન જ હતો કે ભાઈ મનોસ્થિતિ સારી હોય તો એ કર્મ વર્ગના બાંધે કે મનોસ્થિતિ જે કર્મના બાંધે એ રીતે મનોસ્થિતિ થાય। જો આપણે ત્યાં છે ને આ સર્કલ તમે જ્યારે ઉદયમાં આવે ને, ઉદયમાં આવે કર્મ જ્યારે ઉદયમાં આવે ને ત્યારે જે મનોસ્થિતિ હોય એ જો મનોસ્થિતિ ચાલુ રહે તો બંધાય, એ મનોસ્થિતિને ઉપરવટ જઈ ને નવી મન સ્થિતિ આપણે ઊભી કરીએ તો જે મનસ્થિતિ ઊભી કરીએ ત્યારે કર્મ એના પ્રમાણે કર્મ બંધાય। ભગવાને અસતા વૈજ્ઞિક કર્મ ઉદયમાં આવ્યું પણ બાંધ્યું એ નહીં। ચંદનાબેન, भगवान को असतना विज्ञ कर्म उदय में आया, गोवाल ने उसको कान में खीला डाला, लेकिन कर्म कौन सा बंधा? कर्म तो शुभ कर्म का बंध हुआ, वो भी कैसा? वो आरी सांप पे जैसे धूल लगती है ऐसा, भगवान ने उसकी पूरी उपेक्षा कर दी। उसकी नजर तो कर्म निर्जरा पे थी, कर्म निर्जरा पे थी। हाँ, क्योंकि अंकल वो ज्ञान के वजह से वो निर्जरा हुई, अगर ज्ञान नहीं होता तो फिर वो वापस द्वेष में आके फिर और आगे कर्म बनते ही थे ना अंकल। हाँ तो वही तो सर्कल हमारा चालू है चंदन में। इसलिए तो वो भगवान बनेगा। हाँ वही तो धर्म की, आपकी बात बहुत सही है। हम कर्म उदय में हमारी नजर कर्म निर्जरा पे नहीं होती है, हमारी नजर जो उदय में आए कर्म है उसको कैसे मिटाए, उसको शुभ कैसे करे, हमारा दुख कैसा कम हो, हमारा सुख कैसे ज्यादा हो, उसमें नजर होती है। और भगवान की नजर कर्म निजरा पे थी, दोनों फर्क है। अगर हमारी नजर कर्म निजरा पे हो गई तो हमारा कल्याण हो जाएगा। तो अंकल इसका मतलब जब भी हमें कोई चीज दुखी करे तो अगर हमारा ध्यान वो कर्म निर्जरा के ऊपर रहा तो हर चीज जो हमें दुखी करती है तो उसके लिए हमें थैंकफुल होना चाहिए। हाँ बिल्कुल, बिल्कुल सही बात, बिल्कुल सही बात। भगवान वही सोचते थे। देखो श्रीपाल राजा के रास आपने पढ़ा है ना अभी, तो श्रीपाल राजा ने, किसी ने श्रीपाल राजा को पूछा कि धवल सेठ कौन है आपके, आप उनको क्यों बचा रहे हो? तो श्रीपाल राजा ने बोला वो मेरे गुरु है। पिता पिता बराबर है, पिता बराबर है। मेरे गुरु है, मुझको हर पल सिखाते हैं, मेरे उपकारी है। देखो वही कारण से श्रीपाल को हम भजते हैं, श्रीपाल भगवान को हम क्यों याद करते हैं, श्रीपाल राजा को, कि उसकी नजर कहाँ पे थी। हमारे वहां नजर की दृष्टि की बात है, बराबर है, क्लैरिटी है। मैं 2 मिनट 1 मिनट पानी पी लूं। इसका मतलब अगर सुखी सुख रहा तो फिर हमारे कर्मों की निर्जरा नहीं होगी, दुख का भी आना इज लाइक auspicious. Yeah, look, yeah, probably. That's why we fast or something. है ना? देखो आपकी सोच बिल्कुल सही है। हमारे पास अभी सुख है तो सुख को हमको कैसे सोचना चाहिए। दुख में तो सोचना हमने जान लिया कि दुख है तो कर्म निजरा पे नजर रखी,
हमारी शक्ति का वो विकास है। तो हम भगवान को, हमारे भगवान को हम प्रार्थना वो करते हैं कि भगवान हमको जो हमारा दुख को मत मिटाओ, लेकिन दुख को सहन करने की शक्ति दो। राइट। हमारे जो दुख आता है उसको सहन करने की अगर हमारे में शक्ति होगी तो हम कर्म की निर्जरा कर सकेंगे। हमारे में शक्ति नहीं होगी तो हम दुखी होंगे, आर्त ध्यान होगा, रौद्र ध्यान होगा, तो फिर से वही कर्मों की धारा चालू रहेगी। राइट। अच्छा, सुख आया तो सुख में क्या, सुख सुख तो अनुकूल उत्सर्ग बोलते हैं। देखो, भगवान को साधना काल में अनुकूल उत्सर्ग भी हुए थे। उसके उसकी पत्नी, उसके माता पिता भगवान के पास रोते हैं, तुम घर पे चलो, घर पे चलो, ऐसा वो सब करते हैं। अनुकूल उपसर्ग में भी आपका ध्यान कर्म निजरा पे है कि अनुकूल वो उदय में आए वो चले जाएंगे। अगर मेरा मन उसमें लिप्त हुआ तो सुख में लिप्त हुआ, मतलब ये आर्त ध्यान हुआ। सुख मिले तब हमारा ध्यान धर्म पे हो, हमारा ध्यान अच्छे करण पे हो, अच्छी करनी पे हो। शरीर अच्छा मिला तो हम तप करें, पैसा अच्छा मिला तो हम दान करें। राइट। ये सब भगवान ने बताया कि सुख है तो तब आप धर्म के दानशील तप और भाव की क्रिया करते रहो। तो राइट आप और अंकल। पुण्य, तो हमारे वहां पुण्यानुबंधी पुण्य कर्म बंद होता है। पुण्य की जागरूक के समय में आप और पुण्य का काम करेंगे तो पुण्यानुबंधी पुण्य होगा। राइट। पुण्यानुबंधी पुण्य से आप क्या प्राप्त कर सकेंगे? अच्छा शरीर, अच्छी सामग्री, वो सब पुण्य में जाएगी। तो ऐसे करके करके अमृत चक्र चालू होगा तो फाइनली आप सिद्ध भगवंत की कक्षा में पहुंच सकते हैं। बराबर है। देखो, दोनों पुण्य हो या पाप हो, फाइनली हमको कर्म की निर्जरा करके अयोगी बनने का है। राइट। संभाव में रहने का, सुख हो या दुख हो। हाँ बिल्कुल, अभी जो आवश्यक वही हम वही बात करने वाले हैं। हाँ, आगम का तीसरा आगम स्थानांक और उसमें छठा अध्ययन। हमने 6 पर्याय लिए, 6 ऋषिया ली और 6 आवश्यक की आज बात करते हैं। आवश्यक क्या है? हमारे वहां बोलते हैं कि भाई हमारे लिए 6 आवश्यक करना जरूरी है। तो आवश्यक क्या है? आवश्यक माने क्या? आवश्यक એટલે જરૂરી ક્રિયા શ્રાવકોએ અવશ્ય કરવા જેવી ક્રિયા। સાદી સીધી ભાષા, આપણે બધાએ જે અવશ્ય ક્રિયા કરવા જોઈએ, ઇટ ઇઝ નેસેસરી ટુ ડू। श्रावक और साधु के जीवन में जो करने लायक, अवश्य करने लायक, उसके बगैर हम रह नहीं सकते हैं। जैसे खाना खाने का आवश्यक है, पानी पीना आवश्यक है, ऐसे ये 6 क्रिया आवश्यक है हमारे जीवन में। एक एग्जाम्पल से मैं आपको समझाता हूँ कि आवश्यक क्रिया क्या है। देखो, एक गांव में किसी संत पुरुष को, अच्छे पुरुष को, गांव के सरपंच ने उसको बहुत बड़ा जमीन दिया कि तुम उसमें खेती करो। और जमीन कैसा था? जमीन बहुत अच्छा नहीं था। जमीन में घास पास झाड़ बाड़ બધું ઉગી ગયેલું હતું, ગંદકી હતી, પથરાઓ હતા, ટીકરાઓ હતા। આવી જમીનને પેલા ગામના સરપંચે આ ગામ ભાઈને આપી
કે તું એમાં ખેતી કર, તું સારા ફળ મેળવ તો તારું ગુજરાન ચાલશે. મોટી જમીન હતી અને આ ભાઈએ ખેતી કરવા માટે આ જમીનને પહેલા શું કરવું પડે? खेलवी पड़े साफ करना खेलवी साफ पड़े करना पड़ता है. उसमें जो खराब चीजें हैं वो पहले निकालनी पड़ती है. निकाला बराबर है. जो खड्डा है उसको पूरना पड़ता है, जो पर्वत जैसा जो टेकरा है उसको समतोल करना पड़ता है, उसको निकालना पड़ता है. तो पहले जो करने लायक चीज है कि हमारी जो भूमि है, आत्मा की जो भूमि है, हम पर्वत से लेके आए हैं, उसमें कसाई के खड्डे हैं, मान के पर्वत पड़े हैं, ईर्षा की नदियां, गंदी नदियां बह रही है, मान्यता के वृक्ष अंदर खड़े हुए हैं. तो ये सबको निकालना पड़ता है. तो पहली आवश्यक क्रिया है सामायिक. સામાયિક ક્રિયા શું કરે છે? બધી જે આપણી પાપની જે પ્રવૃત્તિઓ છે એને રોકે છે. બરાબર છે. બધી પાપની પ્રવૃત્તિને દૂર કરે છે. જમીન પરથી બધું નિંદામણ દૂર કરે છે અને જે આ ખાડા ટેકરા જે સમતલ કરે છે એટલે સમતા ભાવ લાવે છે. સૌથી પહેલી આવશ્યક ક્રિયા સામાયિક. સામાયિક શું કરે? સામાયિક એટલે શું? समभावમાં રહેવું. સમત્વ ભાવની આવક એટલે સામાયિક. સમ આય, સમતાની આય થાય, જેમાં આવક થાય એ સામાયિક. આપણે સામાયિક લઈશું વધારે, પહેલું સમજી લઈએ. પછી આ બધું સરખું તો કર્યું. આ જમીન તો પથ્થર જેવી છે, એમાં આ ખાલી નિંદામાન કાઢવાથી કઈ બીજ એમાં રોપાય? હજુ ના રોપાય. એને ખેડવી પડે, એને પોચી કરવી પડે, એને ભીની કરવી પડે. તો એને માટે એને ખેડવી પડે, એને ભીની કરવી પડે, પાણી લાવવું પડે. તો બીજું આવશ્યક શું છે? 24 સ્તવ. ભક્તિ. ભગવાનની આપણે ભક્તિ કરવાની છે. ભગવાનનું કીર્તન, ભજન, સ્તવના કરશું તો આપણી આત્માની ભૂમિ જે પથ્થર જેવી છે એ પોચી થશે, એ પલળશે. તો એમાં બીજનું રોપવાનું ધર્મરૂપી બીજ આપણે નાખી શકીશું. એટલે બીજી આવશ્યક ક્રિયા કઈ છે? ભક્તિ. ભગવાનની ભક્તિ. ચતુર્વિંશી સ્તવ, લોગસ સૂત્ર. બરાબર છે. હવે એટલું તો કર્યું, પણ આપણને ખબર નથી કયું બીજ આપણે વાવવું છે. હજુ આ કર્યું એ પૂરતું છે કે નહીં. એટલે આપણે શું કરીએ? આપણે ગુરુ પાસે જઈએ, જ્ઞાની પુરુષ પાસે જઈએ. આપણે જમીનમાં હવે આપણે પાક કયો નાખવો છે તેને જાણકાર પાસે જઈએ, એને વિનય કરીએ, એને વિનંતી કરીએ, એની સેવા કરીએ, શુશ્રૂષા કરીએ, એને લાવીએ કે ભાઈ બતાવો હવે મારી આત્માની ભૂમિ પર મારે શું કરવું છે. તો ત્રીજું છે ગુરુ વંદન. બરાબર છે. જે ગુરુ આપણને જ્ઞાન આપે છે કે આ ભૂમિ પર હવે તું આ રીતે આગળ વધ. બરાબર છે. પછી ચોથું શું છે? પ્રતિક્રમણ. એટલે આપણે જે કર્યું છે બરાબર છે કે નહીં ખબર નહીં, પણ ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એટલે હવે આપણે આપણી આત્મા ભૂમિ પરના જે કંઈક આપણે પાપ કર્મો કર્યા છે એને પ્રતિક્રમણ દ્વારા એને આપણે દૂર કરીએ છીએ, એનો નાશ કરીએ છીએ, પાપની માફી માંગીએ છીએ. પ્રતિક્રમણમાં શું છે? આલોચના કરવાની, પાપોની આલોચના કરવાની. હા, પ્રતિક્રમણ આપણે આવશું ખૂબ સુંદર વસ્તુ છે. આપણે બેઝિક વસ્તુ જોઈએ છે. જુઓ, આપણે પૂર્ણ આપણે છે ને બહુ ડિટેલિંગમાં જવું નથી, ફક્ત ખાલી બેઝિક કન્સેપ્ટ આપણે સમજીએ કે આ ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ આત્માને માટે કેમ ભગવાને આપણને આપેલી છે. પછી પ્રતિક્રમણ કર્યું પછી છતાં બી આપણે જોઈએ છે કે આ બધું કામ કરી છે, છતાં બી કોક ઠેકાણે હજુ મૂળિયા અંદર ઘૂસાઈ ગયેલા છે. હજુ એને કાઢવાની જરૂર છે, નહીં તો હજુ બી બીજ રોપાય એવું છે નહીં. એટલે આપણે કાયોસર કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. ધ્યાન ધરવાથી શું થાય
અંદર જે ઘૂસી ગયેલા, જે આત્માની સાથે એકમેક થયેલા એવી આપણે આ સ્વભાવો છે, આપણા પાપો છે, આપણી માન્યતાઓ છે, એને આપણે ખેંચીને બહાર કાઢીએ છીએ. આ ધ્યાન છે, એ કાયોસ્તર છે, એ પાંચમી આવશ્યક. ને છઠ્ઠું આવશ્યક, હવે આપણે આપણી આત્માની ભૂમિ ઉપર ધર્મનું બીજ પાણી નાખ્યું છે, બધું નાખ્યું છે, અને સંસ્કાર રૂપી બીજ હવે આપણે રોપણ કરીએ છીએ. બરાબર છે. હવે આપણે ધ્યાન દ્વારા, સામાયિક દ્વારા, ગુરુ ભક્તિ દ્વારા અને આ બધા દ્વારા, પ્રતિક્રમણ દ્વારા, કાયોત્સવ દ્વારા આપણે હવે જમીનને તૈયાર કરીને ધર્મનું બીજનું રોપણ કર્યું. હવે આપણે જે માલ, આપણે પાક અંદર સમ્યક ખૂબ સરસ પાક આપણે વાવ્યો છે, બહુ મૂલ્યવાન છે. જગતમાં કોઈ નથી એવો પાક આપણે શોધી લાયા છે, બીજ શોધી લાયા છે. બરાબર ને? જૈન ધર્મ રૂપી બીજ વિશ્વમાં અમૂલ્ય બીજ છે, એનું આપણે લણણી કરવી છે. તો આપણી જે જમીન છે એને વાડ તો બાંધવી પડે ને, નહીં તો લોકો લૂંટી જાય. બરોબર કે નહીં? આપણી ઝવેરાત હોય તો આપણા ઘરને આપણે તાળું મારવું પડે કે નહીં? બારણા બંધ કરવા પડે કે નહીં? તો એ છે વીરતી ધર્મ, પ્રત્યાખ્યાન. હવે આપણે ધર્મરૂપી બીજને એની રક્ષા માટે આપણે વીરતી ધર્મ, દેશ વીરતી કે સર્વ વીરતી ધર્મ આપણે સ્વીકારીએ છીએ. આ 6 આવશ્યક, આ 6 मेन वस्तु. अंकल एक और बार रिपीट करेंगे. पहला आवश्यक सामायिक, दूसरे भक्ति, चतुर्विंशी स्तव, भगवान की भक्ति, चतुर्विध तप, चतुर्विंशति स्तव, लोगस सूत्र. लोगस सूत्र का ध्यान, यानी भगवान की भक्ति, स्तवना, वंदना, पूजन. उसको क्या बोलते हैं? चतुर्विध, चतुर्विंशति, विंशति स्तव, विसंति, स्तव, स्तव એટલે સ્તવના सूत्र. ओके. आप इतना याद रखिए कि भगवान की भक्ति 24 अथवा बोलिए तो भी चाले. 24 तीर्थंकरों भक्ति. बराबर. चतुर्विंशति स्तव. ओके. प्रतिक्रमणમાં આવે છે तीर्थंकर की भक्ति, स्तवना, वंदना. अच्छा, बराबर है. बेसिकली लोगस, जिसमें चतुर. अच्छा, अच्छा. हाँ. પછી વંદન, વંદન, ગુરુ वंदन. तीसरा गुरु वंदन. अच्छा. चौथा प्रतिक्रमण. पांचवा कायोत्सर्ग. और छठा पचखान. वीरती धर्म, प्रत्याख्यान. आपको ये जमीन का एग्जाम्पल याद रखना. जमीन का क्या अंकल? ये पूरा एग्जाम्पल दिया था ना. एक खेत की जमीन है, उसको पहले सफाई करनी पड़ती है, वो सामायिक है. उसको भीनी करनी पड़ती है, वो भक्ति है. और फिर गुरु के पास से उससे कौन सा बीज रोपना चाहिए, क्या करना चाहिए, ये गुरु वंदन है. और फिर उसमें आगे बढ़ने का, सब दोष दूर करने का वो प्रतिक्रमण है. और ज्यादा दोष दूर करने का वो कायोत्सर्ग है. और अभी धर्म बीज रोपने के बाद उसकी रक्षा करना वो वीरती है. बराबर है. वीरती या पचकान एक ही, उसका मतलब एक ही है. हाँ, नियम में रहना. अच्छा. वीरती मतलब नियम में रहना और प्रत्याख्यान. अच्छा. बरोबर છે. હવે કોઈ પ્રશ્ન? સમજાઈ ગયું. 6 આવશ્યક સૂત્ર આપણા જીવનના 6 આવશ્યક કરવા જેવા છે. આપણે એક એક આવશ્યક સમજીશું.
એના બહુ ડિટેલિંગ પણ એના બેઝિક વસ્તુ સમજીશું કે 6 એ 6 આવશ્યક શું છે, કેવી રીતે આત્માની શુદ્ધિ કરે છે. જો એક વસ્તુ સમજો કે આ 6 આવશ્યક ભગવાન કહે છે કે જીવ તું અનંત કાળથી તું ભવ ભ્રમણ કરતો આવેલો છું ને એક તને મનુષ્ય ભવ અનંત કાળ પછી તને પ્રાપ્ત થયો છે, અને મનુષ્ય ભવ જે પ્રાપ્ત કરેલો છે એને તારે આગળ સુધારવો હોય અને તારે પ્રગતિ કરવી હોય તો તારે આ ધર્મ અપનાવવો પડશે, નહીં તો ફરીથી પાછો તારું અનંત કાળનું ચક્ર ચાલુ થશે. એટલે ભગવાને આપણા હિત માટે આપણને આ 6 આવશ્યક ક્રિયાઓ કરવા કીધેલી છે. છ આવશ્યક ક્રિયા કરવાથી આપણા આત્માની શુદ્ધિ થાય છે, આપણું જીવન પ્રગતિના પંથે વધે છે, અને એમ કરતા કરતા આપણે સૌ મુક્તિની માળાને વળીએ છીએ. બરોબર છે? બરોબર બરાબર છે. આપણે સુધી 8:05 થઈ છે. આપણે સામાયિક પર થોડું લઈશું, પછી પુનઃ હજુ કોઈનો પ્રશ્ન તો પૂછો તો આપણે આવતી વખત એક 6 આવશ્યક ને જરા સારી રીતે સમજીશું, ખૂબ સુંદર રીતે સમજીશું, બેઝિક વસ્તુ સમજીશું, અને ત્યાર પછી આપણે 7મા અધ્યયન પર જઈશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. નથી સમજાઈ ગયું બધું. ખૂબ સરસ. જરા જો આ વખતનું પ્રવચન મને લાગે છે કે થોડું બહુ ટેકનિકલ હતું, પણ છતાં બી આપણે એને સારી રીતે સમજવાનો બધા પ્રયત્ન કર્યો છે. તો આપણે સામાયિક, સૌથી પહેલું સામાયિક આપણે કેવી રીતે સમજવા માંગીએ છીએ એની વાત કરીએ. સામાયિક એટલે શું? જો સામાયિકના આપણે ત્યાં એક સૌથી પહેલી વસ્તુ કે ભગવાને જે સામાયિક આપ્યું છે આપણને, એ વિશ્વમાં અદ્ભુત વસ્તુ છે, અનમોલ વસ્તુ છે. આજે એ વસ્તુ આખું વિશ્વ અપનાવી રહ્યું છે બીજાના. સામાયિક એટલે શું? સામાયિકને આપણે ત્યાં 3 અર્થ આપવામાં આવેલા છે. એક સમયમાં રહેવું, સમજો, ખૂબ બહુ તાત્વિક વસ્તુ છે. સમયમાં રહેવું એ સામાયિક. સમયમાં રહેવું એટલે શું નીતિન? સમયમાં રહેવું એટલે શું? ન ભૂતકાળમાં રહેવું, ન ભવિષ્યકાળમાં રહેવું, પણ વર્તમાનમાં રહેવું. એટલે પોતાનામાં રહેવું. પોતાનામાં રહેવું એટલે પોતાના આત્મામાં રહેવું. બરોબર. એટલે સામાયિક એટલે પોતાના આત્મામાં રહેવું, એ સામાયિક. सिंपल वस्तु છે. मतलब परमात्मा में घुसना. अपने आत्मा में रहना वो सामायिक है. आप सामायिक में बैठ के सामायिक करते हो, वो तो एक क्रिया है, लेकिन उसके पीछे जो लक्ष्य है वो क्या है? हमारे आत्मा में हमको रहने का है. એટલે બહારનું બધું ભૂલી જવાનું, બહારનું. ભગવાને પુણ્ય શ્રાવકનું સામાયિક કેમ વખાણ્યું? આખા જગતમાં એક સાધુ ભગવાન તો બધા હતા ને, એવું કોઈ ગૌતમ સ્વામી હતા ને, તે વખત નતા? સુધર્મ સ્વામી હતા ને, છતાં પુણ્ય શ્રાવકનું સામાયિક કેમ બધા સમય વખાણ્યું? કે પુણ્ય શ્રાવકની જાગૃતિ કેવી હતી કે જ્યારે સામાયિકમાં હોય, પૂર્ણ આત્મામાં હોય, અને નાનકડો બી દોષ એમને દેખાઈ આવતો હતો. એમને એ દિવસે એક દિવસ એવું બન્યું, એમને એક બાધા હતી. શું હતી? કે બહુ, જો પુણ્ય શ્રાવકનો દાખલો આજે વાત કરતા, બહુ પુણ્ય શ્રાવક બહુ ધનવાન હતા, ધનવાન શ્રાવક હતા, બહુ મોટો વેપાર એમનો ચાલતો, પાત્રતા જબરજસ્ત. ભગવાને દેશનામાં અપરિગ્રહ
પર ભગવાનની દેશના ચાલતી હતી. પુણ્ય શ્રાવકના હૃદયમાં વાત બેસી ગઈ. ભગવાન સમક્ષ એક તે પરિગ્રહ અપરિગ્રહનું પચકાણ લીધું. પોતાની બધી સંપત્તિ આપી દીધી, કશું રાખ્યું નહીં. અને પોતે એવું નક્કી કર્યું કે પોતે કાયમ ગુરુની પુણ્યો વેચશે. એ પુણ્યો વેચી અને જે 2-3 દોકડા આવશે એમાંથી સીધું સામા લાવશે અને એને એની પત્ની બંને જણ એક દિવસ ઉપવાસ ઉપવાસ કરશે. કરશે એક દિવસ. એની પત્ની એકાસન કરશે, બીજા દિવસે એની પત્ની ઉપવાસ કરશે ને એકાસન કરશે. અને સાધર્મિક આ લેવલ સુધીનો અપરિગ્રહ. એક વખત એવું બને છે કે એની પત્ની, બહુ એક્ઝેક્ટ ખબર નથી પણ સહેજ મારી ક્યાંય ભૂલ થતી હશે, પત્ની છાણા બીજાને ઘેરથી લાવે છે. હા એ છાણાની રસોઈ બનાવે છે. છાણિયા એટલે જેનાથી અગ્નિ પેટાય. પહેલા છે કાવ ડંગમાંથી છાણિયા બનાવવામાં આવતા હતા અને એને બાળવામાં આવતા હતા. એનો ફાયર તરીકે, ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવામાં આવતો. તો એ કાવ ડંગના જે છાણિયા હતા એમની પત્ની બીજાને ઘેરથી લાવે છે અને એની રસોઈ બનાવે છે. પુણ્ય શ્રાવક એ દિવસ સામાયિકમાં છે અને એમનું મન સામાયિકમાં ચોરતું નથી, મન આત્માની અંદર જતું નથી. ત્યારે એમને થાય છે કે કંઈક ભરાઈ જાય છે. તો એ વિચાર કરે છે કે કેમ આવું બને છે. એની પત્નીને પૂછે છે કે આપણાથી શું ભૂલ થઈ ગઈ કે મારું મન આજે આત્મામાં જતું નથી. પત્ની વિચાર કરતા કરતા કહે છે કે આજે હું છાણિયા બહારથી લાવીશ. તમે વિચાર કરો કે પુણ્ય શ્રાવકનું આત્માની જાગૃતિ શુદ્ધિ ક્યાં સુધીની છે કે એની પત્ની છાણિયા લાવે છે. એ વાત એનું આત્મા પર કેવું પ્રતિબિંબ પડે છે અને આત્મા એ સમયે એની અસમાધિ થાય છે. આ લેવલનું સામાયિક. બરોબર છે? જબરજસ્ત અંકલ, બહુ જ સોલિડ કહેવાય. કેવી જાતની સાધના છે આ? સાધના છે, સામાયિક એ સાધના છે. કેમ કરવાનું, કેવી રીતે કરવાનું, આપણે એને બહુ ડિટેલ નહીં પણ બેઝિક વસ્તુ સમજીશું. સામાયિક એવી અદ્ભુત વસ્તુ છે, એવી અનમોલ વસ્તુ છે, એવી મૂલ્યવાન વસ્તુ છે. આપણે જીવનમાં રોજ એક સામાયિક કરવું જોઈએ. એવું જો આપણે નક્કી કરીએ ને, આપણું જીવન બદલાઈ જશે. આપણે હવે 8:11 થઈ છે. આવતી વખત વધુ વાત કરશું સામાયિક ઉપરની. અને અહીંયા આપણે વિરામ આપણે આપીએ. કોઈનો પ્રશ્ન હોય તો આપણે પૂછી શકીએ. ના, થેન્ક યુ અંકલ, બહુ સરસ. આજે થોડું ટેકનિકલ હતું પણ મજા આવી. अंकल सामायिक करने बैठ तो जाते हैं शायद, वो मतलब 48 मिनट्स या 1 घंटा हो भी जाता है, लेकिन हमारी पात्रता नहीं आती है अंकल. That's right. देखो ये है ना, पात्रता ये प्रोसेस स्लो है. इट इज नॉट ए फास्ट प्रोसेस. मैं समझाऊं कि हम अनंत काल से हमारे में दोष, अनंत काल से हमने दोष ही एकत्र किए हैं. अनंत काल थी આપણે બધા દોષ ભેગા કરેલા છે. આપણે ધારો કે આપણી પાસે એક વાસણ છે, રસોઈનું વાસણ છે. એ વાસણ ઉપર તમે કાયમ કશું શાક એમાં બનાયા કરો છો, એના પર થરના થર જામી જાય, કોઈ દિવસ સાફ ના કરીએ, બરાબર છે? તો એક દિવસ સાફ કરવા બેસે તો વાસણ ચોખ્ખું થાય? તો બર્તન ક્લીન હોગા? પ્રીતિબેન, તો અનંત કાળથી કચરો જામેલો છે. તો આપણે આજે જ ક્રિયા કરી છે, કેટલો સમય ક્રિયા કરી? તો એ ક્રિયામાં આપણે આપણા આત્મા સુધી કેવી રીતે પહોંચી શકીએ? અને છતાંય એક તે આપણું મન હજુ સંસારમાં ડૂબેલું છે. આપણે જે સાધનોથી શુદ્ધ કરવા માંગે છે, સાધન બી શુદ્ધ નથી. એ સાધન બી એટલા સક્ષમ નથી.
તો કાયમ ક્રિયા કરતા કરતા પથ્થર ઉપર પાણીનું ટીપું પડે છે, તો 1 મિનિટ ટીપું પડે એમાં પથ્થરને કશું થાય નહીં, પણ એ ટીપું કાયમ પડતું રહે, એક સરખું પડતું રહે, એમ કરતા 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 એ પથ્થર બી એક વખત પથ્થરમાં ખાડો પડે છે. Yeah. Yeah. Yes. આ સામાયિકની સાધના આપણે પૂર્ણ શ્રદ્ધાથી, સાતત્યપૂર્ણ, પૂર્ણ શુદ્ધિથી કાયમ કરો, પૂર્ણ જાગૃતિથી કાયમ કરો, સમર્પણ ભાવથી કરો. આનાથી જ આપણી શુદ્ધિ થશે, એ ભાવથી કરો. તો સાચું કહું છું, એ તમારામાં ફેરફાર થયા વગર રહેશે નહીં. એ ફેરફાર તમે જોઈ શકશો, તમે અનુભવી શકશો. ઇઝ ક્વેશ્ચન ઓફ સમ ટાઈમ. Yeah. अंकल सामायिक अभी समझो हम करने बैठे हैं, तो एक चीज अभी आप हमें बताइए कि हमको कुछ नहीं आता है, सामायिक करने बैठे हैं, एक चीज यू हैव टू विच इज वेरी सिंपल, और कहाँ से हम शुरुआत करें? एक चीज आप ऐसे बताएं. देखो, सामायिक में क्या है, ये साधना है. आपको सामायिक करने के लिए बैठते हो, जो विधि है वो विधि करके 3 नौकार आप गिनते हो, बराबर ने? सामायिक बैठने के पहले 3 नौकार गिनने के बाद आपको पूर्ण स्थिर बैठने का और मन में सोचने का है कि मैं अभी संसार से अलग हो रहा हूँ, संसार की सब प्रवृत्ति से मेरा मन को मैं बाहर ला रही हूँ. अच्छा. आपको 2-3 मिनट ये सोचने का, पहले संसार से अलिप्त पहले करने का, अपना संबंध संसार से पहले सोच के ऑटो सजेशन करके उसको काट डालने का. डिटैच हो जाने, डिटैच. Okay. First you to get detached. और फिर सोचने का कि अगर मेरा मन संसार में फिर से कोई कारणसर आ जाए तो फिर से उसको डिटेच करो. Okay. तो अटैचमेंट और डिटेचमेंट ये प्रक्रिया पूरे सामायिक में चालू रखने की. आप कुछ भी करो, आप जप करो, स्वाध्याय करो, आप ध्यान धरो, कुछ भी करो, लेकिन आपकी जागृति वो होनी चाहिए कि हर पल मेरा मन संसार से डिटेच है. ये सिंपल चीज है. अगर आ गए तो फिर से मन को बोलो कि नहीं नहीं ये नहीं करने का, मैं तो अभी सामायिक में हूं. तो ऐसे करते जाएंगे तो मन अपने आप स्लोली डिटेच होता जाएगा. तो जैसे डिटेच होता जाएगा आपका सामायिक शुद्ध बनता जाएगा, तो फिर आप आगे बढ़ सकेंगे. ठीक है अंकल, ठीक है, कोशिश करेंगे. यही कोशिश करने. करेंगे अभी रोज एक सामायिक करने की. एक सामायिक करने की कोशिश करो. मनुष्य जीवन फिर से मिलने वाला नहीं है. एक नजर ये बात अपनी सामने रखो चंदन पे. ठीक है आप संसार की कोई भी क्रिया करो, लेकिन एक बात अपनी सामने रखो, ये मनुष्य जीवन फिर से कब अपने पास आएगा हमको पता नहीं है. और ये नॉलेज भी अंकल, ज्ञान भी. ये ज्ञान भी, तो उसका उपयोग करो. ठीक है अंकल. मेरे जो सुनने वाले सब है स्वाध्यायी, मैं सबको प्रार्थना, मेरी निवेदन है कि आपको एक सामायिक रोज करने. ठीक है अंकल, कोशिश करेंगे पूरी. પૂરી કોશિશ અંકલ કરો. અંકલ આ વિધિ પૂર્વક કરવું જરૂરી છે કે પછી લાઈક હવે આખું કે પછી લાઈક ધેર ઇઝ અ મોર સિમ્પલર વે કે કારણ કે આમ જનરલી પછી છે ને મિકેનિક એમ થોડું મિકેનિકલ જેવું થઈ જાય છે કે આમ ફટાફટ 50 મિનિટમાં ઘડિયાળ સામે નજર હોય તમારી, આમ કાઇન્ડ ઓફ એવું થઈ જાય છે. એ છોડવાનું છે. હું તને સમજાવું. ડોક્ટર ઓપરેશન કરતો હોય તો એને વિધિપૂર્વક કરવું જોઈએ કે અવિધિપૂર્વક? બરોબર છે અંકલ, વિધિપૂર્વક જ કરવું જોઈએ. હા, વિધિ વગરનું તો હવે આપણે વિધિની વાતો કરશું, શું વિધિ કેવી છે, શું છે,
કેમ વિધિપૂર્વક કરવું જોઈએ, આ વિધિ શું છે, આપણે વાત કરશું. બહુ સારો પ્રશ્ન છે, ઘણાના મનમાં આ પ્રશ્ન છે. રસોઈ પણ વિધિપૂર્વક ન બનાવી તો નહીં ચાલે. રસોઈ પણ રોટલીમાં પહેલા તમે લોટની સાથે સૌ પાણી એમાં મીઠું નાખી એમાં તેલ નાખ્યા પછી પાણી નાખો કે પહેલું પાણી નાખો પછી તેલ નાખો? તેલ પહેલા. કેમ? આ વિધિ છે, વિધિ પાછળ મહત્વ છે, દરેક પ્રોટોકોલ નું મહત્વ હોય છે. અચ્છા, એ વિધિ આપણે વિધિવત કરીએ છીએ કે આપણું મન એક તે જાગ્રત છે કે અજાગ્રત છે, એ વસ્તુ અલગ છે. સમજો, વિધિવત કરવું વસ્તુ અલગ છે, પણ વિધિમાં આપણું ધ્યાન હોવું કે બેધ્યાન હોવું, બંને વસ્તુ અલગ છે, આપણે સમજવી જોઈએ. બરોબર. ઓકે ઓકે અંકલ, હા એ વાત પણ છે. પ્રશ્ન છે ખરેખર સંકેત, એકદમ બહુ સુંદર પ્રશ્ન છે. આ પ્રશ્ન આખી આવશ્યક ક્રિયાઓને લગતો છે. પણ વિધિ એકલું સામાયિક નથી, વિધિ એકલું સામાયિક નથી ને. વિધિ એ સામાયિક લેવાની શરૂઆત છે. હા, સામાયિક બેસવાની પ્રક્રિયા છે. ઓપરેશન કરતા પહેલા ડોક્ટર શું કરે? રૂમને સેનિટાઈઝ કરે, બધા સાધનોને સેનિટાઈઝ કરે, બધા સાધનો ગોઠવી દે, બધા સાધનો ગોઠવી દે, પેશન્ટને એનેસ્થેસિયા આપે ને, આત્માને સંસારની ક્રિયાથી ડિટેચ કરી દે, અલિપ્ત. એનેસ્થેસિયા આપી દે ડોક્ટર. સમજો, આ તો અચાનક એક વસ્તુ જો નીતિન, એટલી બધી પ્રેક્ટિકલ છે. બરોબર. ડોક્ટર પેશન્ટને એનેસ્થેસિયા આપે છે, આપણે આપણા મનને એનેસ્થેસિયા આપવાનો કે હવે આપણે અલિપ્ત થઈ જઈએ. બરોબર. પછી પ્રક્રિયા ચાલુ થાય છે સાધનાની. બરાબર. બહુ સરસ સમજાવ્યું અંકલ, બહુ સરસ. સરસ સરસ. એટલે અંકલ કહીશું જો. તમે છે ને જ્યારે નેક્સ્ટ વીક અંકલ આપણે કરો ને તો લાઈક આપણને બેનિફિટ કઈ રીતે થોડો વધારે મળી શકે ને આમાં, તમે થોડું એના પર પ્રયત્ન કરજો કે વિધિ તો આઈ થિંક બધાને ઘણા બધાને ખબર. હા, વિધિ તો બધાને ખબર છે. વિધિ શું છે કહેવાની જરૂર નથી, વિધિમાં શું છે એ કહીશ. બરાબર. હા બસ બસ અંકલ. એટલે બેઝિકલી એનાથી એ કરે કોઈ તો લાઈક મેક્સિમમ બેનિફિટ આપણને કઈ રીતે મળે આપણા આત્માને એનો. સામાયિક તો બધા કરે છે, સામાયિક હું પણ કરું છું અને પુણ્ય સાવ પણ કરે છે. બંનેમાં શું ફરક છે એ અગત્યનું છે. और अंकल वो मुपत्ति के 50 बोल के ऊपर भी आप अगर थोड़ा सा बोल सके तो ठीक है, वो तो बहुत बढ़िया है. ओके, तो आप हम एक क्लास पूरा सामायिक पे ले सकते हैं. जाएगा, अपने आप चले जाएगा. એટલે અંકલ આ સવાલ એટલે આવે છે ઘણીવાર, મેં આ સવાલ ખાસ એટલે કર્યો છે કે આપણે છે ને ઘણીવાર એવું થાય છે કે આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છે કે વર્ષોથી સામાયિક કરે છે, આ કરે છે, પણ પછી ઘણીવાર કોઈ આમ આપણને બેનિફિટ નથી દેખાતો ને આટલા વર્ષોથી કરે તો, અથવા એ તો આપણને એમ થાય છે કે હા. અખાનું એક ગીત છે કે નદી દેખી કર્યું સ્નાન, પથ્થર દેખી પૂજા કરી, તોય અખા ન આવ્યું ભર્મ જ્ઞાન. ક્રિયા છે ને શુષ્ક બની જાય ને તો બી જ્ઞાન નથી આવતું. એટલે આપણે ત્યાં ક્રિયા એકલી નહીં ને જ્ઞાન એકલું નહીં, બે સાથે જોડે જવું જોઈએ. એ વાત આપણે આવતી વખત. ઓકે ઓકે અંકલ, થેન્ક યુ અંકલ. ખૂબ સરસ. હવે નવકાર ગણી લઈએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વૈદ્યાયણમ, નમો લોહ્ય સપસામનમ, એસો પંચન મુખારો સવપાવ કણાસનો મંદાનંચ સ્તંભિસિમ પડમમ ભયંકર જેનાગ્ન વિદ્યકે
अनुजन कया करे मिच्छामि। પ્રણામ Thank અંકલ. પ્રણામ. પ્રણામ પ્રણામ. અંકલ ખાસ તબિયત સાચવજો આ કોરોનાના સમયમાં તબિયત તમે ખાસ સાચવજો અને ધ્યાન રાખજો અંકલ. अंकल पता- आप घर से बाहर नहीं निकले प्लीज। आज ही जाने वाले हैं, आज जाने वाला है। कालीकुंड अंकल- जाने वाले हैं दर्शन करने। हाँ कहाँ जा रहे हैं अंकल? कालीकुंड कलीकुंड। अच्छा पार्श्वनाथ भगवान। अंकल लेकिन आप अपने कार में जाइए, पब्लिक हाँ, ट्रांसपोर्टेशन अपने 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 काल में